અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વ્યસ્ત ગટ્ટુ ચોકડી પાસે આજે એક બેફામ બનેલા સ્વિફ્ટ કાર ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા નિર્દોષ લોકોને અડફેટે લેતા ભારે ચકચાર મચી ગઈ છે। કારની ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતમાં કુલ 4 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। મળતી માહિતી મુજબ ગટ્ટુ ચોકડી પાસે અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે માનવતા દાખવવાને બદલે ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જોકે ત્યાં હાજર સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ તેનો પીછો કર્યો હતો। આખરે સંસ્કારદીપ સ્કૂલની આગળ જઈને લોકોએ આ સ્વિફ્ટ કારને આતરીને ઊભી રાખી દીધી હતી। અકસ્માત કરીને ભાગી રહેલા કાર ચાલક પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કાર થોભતા જ એકત્રિત થયેલા લોકોના ટોળાએ કાર ચાલકને પકડી પાડીને કાયદો હાથમાં લીધો હતો અને તેના પર હાથ સાફ કરીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। ઘટનાના પગલે રોડ પર ભારે અફરાતફરી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। બીજી તરફ આ અકસ્માતમાં ઘવાયેલા 4 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકને ટોળામાંથી મુક્ત કરાવીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।